નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાહુલ ધામેલિયા, લુણીધર ખેતી વિકાસ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કપાસની અંદર આવતી જીવાતોની સામે કઈ દવાનો ઉપયોગ કરવાથી આપણે સારું એવું રિઝલ્ટ મળે. જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનના બટનને દબાવો, જેનાથી અમે આપ સુધી ખેતીને લગતી અવનવી માહિતીઓ રોજે રોજ પહોંચાડતા રહીએ. હવે મિત્રો, અત્યારે આપણો કપાસ જનરલી વાવણીના જે કપાસ છે એ 35-40 દિવસના થઈ ગયા છે, અને જે ખેડૂત મિત્રો આગોતરું ઓરવીને વાવેતર કરેલું છે એ કપાસ 35 દિવસ કરતા ઉપર કે 55 ને 60 દિવસના થવા આવ્યા છે, અને એમાં ફ્લાવરિંગનો ટાઈમ ચાલુ થઈ ગયો છે કે જેમાં અત્યારે ફૂલ સાપકું ઉઘડવા માંડ્યું છે. ખેડૂત મિત્રો, અત્યારે શરૂઆતના સ્ટેજમાં કપાસની અંદર નોર્મલ મચ્છી છે, નોર્મલ થ્રિપ્સ કથીરી હોય, અને આપણે ઘણા કપાસની અંદર માઇક્રોન્યુટન નો ઉપયોગ કરીએ કે જેનાથી આપણને કુણપ સારી એવી મળી રહે અને આપણો કપાસ પીળો ન પડે અને વાનમાં રહે. હવે જ્યારે આપણે પહેલો રાઉન્ડ કપાસની અંદર કરીએ ત્યારે જો સાથે મચ્છી હોય તો કોઈ પણ સારી કંપનીનું એસીફેટ અથવા તો લાન્સર ગોલ્ડ યુપીએલમાં જે એસીફેટ અને એમિડા મિક્સ આવે છે એનો પણ ઉપયોગ કરવાનો. પર પંપે 35 થી 40 ગ્રામ નાખવાનું. 100% સારું એવું રિઝલ્ટ મળશે આમાં તમને મચ્છી માટે. અને નહીતર પણ કોઈ સારી કંપનીનો એસીફેટ જેમ કે ટાટાનો છે, યુપીએલ છે, સ્વાલ છે, એવી ઘણી બધી કંપનીના સારા સારા એસીફેટ આવે છે, એનો ઉપયોગ પણ પર પંપે 30 થી 35 ગ્રામ નાખી એનો ઉપયોગ કરવાથી લીલા સુસિયા માટે સારું એવું રિઝલ્ટ મળે છે. હવે એની સાથે કોઈ પણ સારી કંપનીનું માઇક્રોન્યુટન વાપરવું, જેમ કે ઓમકારમાં ઈડીટી માઇક્રા નામથી આવે છે કે 1 પાઉચના જે 250 ગ્રામનું પાઉચ આવે છે એના 10 પંપ કરવા, અને એનાથી આપણો છોડ પીળો નહીં પડે, લાંબા સમય સુધી એને કુણપમાં રાખશે, લીલો સમ થઈ જશે. અને ત્યાર પછી જે ખેડૂત મિત્રોને નોર્મલ થ્રીપ કથીરી છે અને ફાલ અવસ્થા ચાલુ થઈ ગઈ છે એને સાથે કોઈ પણ સારી કંપનીનો પ્રોફેનો સાયફર, સિજન્ટાનો છે, નાગાર્જુનનો છે, ટાટાનો છે, કે 1 પંપે 30 થી 35 ગ્રામ વાપરવાથી થ્રિપ્સ કથીરી સામે પણ રક્ષણ મળશે અને લાંબા સમય સુધી જે ઈયળના ઈંડા ફૂદા છે એનો પણ નાશ કરશે. જે ઈયળના ઈંડા ફૂદા છે એને ફોડી નાખશે, જે ફૂદા છે એ મરી જશે અને લાંબા સમય સુધી આપણે ગુલાબી ઈયળ સામે રક્ષણ મળશે. ત્યાર પછી મિત્રો, કે જે કપાસની અંદર થ્રીપ કથીરીનો વધારે પડતો એટક છે તેમાં કોઈ સારી કંપનીનું એબા મેકિંગ જે આવે છે, જેમ કે જર્મનટેક નામથી એક આવે છે, અને પર પંપે 25 મિલી વાપરવાથી એમાં પણ થ્રિપ્સ કથીરીનું બહુ સારું એવું રિઝલ્ટ મળે છે. ત્યાર પછી સ્ટર્લિંગ કંપનીમાં ચીની નામથી આવે છે, ચીની નામનું જે ટેકનિકલ આવે છે એમાં પણ એબા મેકિંગ જ આવે છે, એમાં પણ પર પંપે 20 થી 25 ml નાખી અને ઉપયોગ કરવાથી થ્રિપ્સ કથીરીનું 100% સારું એવું રિઝલ્ટ આપશે. ઘણા કપાસ અત્યારે જે ઓરવેલા છે અને એમાં લાલ જાય પડી ગઈ છે, એમાં 100% થ્રિપ્સ કથીરીનો હેવી એટેક છે. હવે જ્યારે હેવી એટેક હોય ત્યારે ટાટાનું સમિટ છે અથવા ક્રોટેવાનું ડેલિકેટ આવે છે, પર પંપે 11 ml નાખી અને આનો ઉપયોગ કરવાથી ખૂબ સારું રિઝલ્ટ મળશે. આનો ઉપયોગ કરવાના 2 ફાયદા છે. થ્રિપ્સ કથીરી કદાચ ગમે એવી આવી ગઈ છે, આખો કપાસ લાલ છણોઠી જેવો થઈ ગયો છે તો પણ એ થ્રિપ્સ કથીરી મરી જશે, અને સાથે ઈળના ઈંડા ફૂદા કે ઈયળ હશે એનો પણ સાથે નાશ કરશે. ખાસ ખેડૂત મિત્રો, જ્યારે પણ આપણે દવાનો ઉપયોગ કરીએ ત્યારે કોઈ પણ ફૂગનાશક ટાટામાં તાકાત નામથી આવે છે, યુપીએલનું જે આપણે સાફ કાર્બેનિઝમ મેન્કોજેબ છે એનો ઉપયોગ કરીએ. ફૂગનાશક સાથે વાપરવાથી આપણા કપાસને લાંબા સમય સુધી પીળો નહીં પડવા દે અને કપાસની અંદર ફૂગ નહીં આવે. તો જે નવરાત્રી પછી આપણો કપાસનો છોડ ઊભો સુકાઈ જાય છે એના આગોતરા રિઝલ્ટ માટે આપણે અત્યારથી જ ફૂગનાશકનો ઉપયોગ કરીએ કે જે તે સમયે ફૂગ લાગે નહીં અને લાંબા સમયે આપણો છોડ ખાખરે નહીં. આભાર ખેડૂત મિત્રો.